બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે આજે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એક જ કુટુંબના સભ્યો વચ્ચે જાહેરમાં ઘર્ષણ સર્જાતા પરિસ્થિતિ તંગ બની હતી. આ દરમિયાન ગામના સરપંચના પતિએ બહોળી ભીડ વચ્ચે એક રાઉન્ડ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના ઓઢવા ગામે દૂધ મંડળીની સાધારણ સભા બાદ એક જ કુટુંબના સભ્યો વચ્ચે જૂની અદાવતને લઈને ઘર્ષણ સર્જાયું હતું. આ દરમિયાન વાતો તંગદિલીમાં ફેરવાતા ગામના સરપંચના પતિએ પોતાની પાસે રહેલી બંદૂકથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનાએ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જી દીધો હતો. લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટના બાદ કુટુંબના સભ્યો સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સરપંચના પતિ સામે ફરિયાદ નોંધાવવા માંગ કરી હતી. હાલ દાંતીવાડા પોલીસે ઘટનાને લઈને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઓઢવા ગામે થયેલા ફાયરિંગ બાદ પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્યારે હવે જોવું એ રહ્યું કે આ કૌટુંબિક અદાવત ક્યાં સુધી જાય છે. બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.